નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026-27ની અંદર એમસીસીની અંદર છે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગની પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં તમારું જ્યારે એમસીસીનું રિઝલ્ટ આવે એ પછી તમારે લોકોએ કઈ કઈ પ્રોસેસ કરવાની છે, ફ્રીઝ કેન્ડિડેટ શું છે, ફ્લોટ કેન્ડિડેટ શું છે, એક્ઝિટના શું રૂલ છે, એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. હવે જુઓ, સૌથી પહેલી વસ્તુ શું કહેવામાં આવી છે કે સીટની ફાળવણી પહેલાં શું થાય. એટલે એનો મતલબ શું કે તમને લોકોને જ્યારે કોઈ પણ કોલેજમાં એડમિશન આપવામાં આવે છે તો એની પહેલાં કઈ પ્રોસિજર હોય છે. તો આમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં તમારે લોકોએ એમસીસીની અંદર છે એ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. જેવું તમે લોકોએ રજિસ્ટ્રેશન કરશો, પેમેન્ટ કરશો, એના પછી તમારે ચોઇસ ફિલિંગનો ઓપ્શન છે એ ઓપન થઈ જશે. એની અંદર તમારે જે બી કોર્સમાં લેવું હોય, MBBS છે, BDS છે, BSc નર્સિંગ છે, કોઈ પણ કોર્સમાં લેવું હોય તો તમારે લોકોએ ચોઇસ ફિલિંગ કરવાની થાય. અને એના પછી જેવી ચોઇસ ફિલિંગ પૂરી થશે એટલે સીટ અલોટમેન્ટ છે એ તમારા લોકોનું જાહેર થશે. અને સીટ અલોટમેન્ટ કોના આધારે જાહેર થશે? તમારા રેન્ક વાઇઝ છે, કેટેગરી વાઇઝ છે, અને તમે જે પ્રમાણે ચોઇસ ફિલિંગ કરેલી હશે તો એના પ્રમાણે ચોઇસ ફિલિંગ છે એ તમને સીટ ફાળવણી કરવામાં આવશે. હવે એના પછી તમે જોઈ શકો છો કે એમસીસી ઓલ ઇન્ડિયા કોટા કાઉન્સિલિંગ રાઉન્ડ 1 અને રાઉન્ડ 2માં સીટ મળ્યા પછી ઉમેદવાર પાસે મુખ્યત્વે બે ઓપ્શન હોય છે. પહેલો ઓપ્શન કયો છે? ફ્રીઝ. અને બીજો ઓપ્શન કયો છે? ફ્લોટ. તો હવે તમારા મનમાં પ્રશ્ન છે કે આ નવો શબ્દ છે એ શું છે? તો જો તમે લોકો જોઈ શકો છો કે ફ્રીઝનો મતલબ શું થાય. હવે એનો જો તમે પહેલા રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરી, પહેલા અથવા તો બીજા રાઉન્ડની અંદર, તો અત્યારે આપણે જનરલી છે પહેલા રાઉન્ડની વાત કરીએ છીએ. તો પહેલા રાઉન્ડમાં જો તમને મળેલી સીટ છે એ પસંદ છે અને હવે અપગ્રેડ નથી કરવું તો તમે લોકો ફ્રીઝ કરો. એટલે શું, જુઓ સમજજો એક વસ્તુ ખાસ. જો તમને મળેલી સીટ પસંદ છે, હવે ઉદાહરણ તરીકે તમે લોકોએ તે કોલેજ છે 3 પસંદ કરી. પહેલી માની લો કે તમે એમ્સ પસંદ કરી છે, પછી બીજી કોલેજ છે એ તમે લોકોએ બીજે મેડિકલ કોલેજ પસંદ કરી છે, અને ત્રીજી કોલેજ છે એ GMC બરોડા છે એ તમે પસંદ કરેલી છે. હવે શું થાય છે, તમે લોકોએ જેવી ચોઇસ ફિલિંગ કરી એની અંદર તમને લોકોને બીજે મેડિકલમાં એડમિશન છે એ મળી ગયું છે. પછી તમે લોકો એવું વિચારો કે ભાઈ હવે મને બીજે મેડિકલ મળી ગઈ છે તો મારે એમ્સ રાજકોટમાં છે નથી જવું. તો તમે લોકો છે એ બીજે મેડિકલ સીટ છે તો તમારે એને શું કહેવાય? ફ્રીઝ કરી કહેવાય. તો એની અંદર જો ફ્રીઝ કરવા માટેના કયા સ્ટેપ છે કે એમસીસી પોર્ટલ ઉપર તમારે જરૂરી ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે. તમારે લોગિન કરીને અને પાસવર્ડ નાખીને એને સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ હશે એ તમારે અપલોડ કરવાના છે. એના પછી જે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે ત્યાં તમારે લોકોએ ફિઝિકલ રિપોર્ટિંગ કરીને એડમિશન પ્રોસેસ પૂરી કરવાની રહેશે. જુઓ, આપણે ગુજરાતમાં કઈ રીતે સિસ્ટમ હોય કે તમને એડમિશન મળે તો તમે નજીકના હેલ્થ સેન્ટર ઉપર જઈને એડમિશન કન્ફર્મની પ્રોસેસ કરો. પણ એમસીસીની અંદર શું થાય, જે કોલેજની અંદર એડમિશન મળ્યું છે હવે એ કોલેજ તમે રાખવી જ છે કે ભાઈ હવે આના સિવાય મારે સ્ટેટમાં પણ કોઈ પણ કોલેજ મળે મારે સ્ટેટની અંદર પણ નથી જવું, મારા માટે આ જે કોલેજ મળી છે એ મારે ફાઇનલ છે. તો તમારે લોકોએ આ પ્રોસિજર કરવાની છે. ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારે ફાળવેલ કોલેજમાં ફિઝિકલ રિપોર્ટિંગ કરીને એડમિશનની પ્રોસેસ પૂરી કરવાની છે. ત્યારબાદ તમે કોલેજમાં અભ્યાસ ચાલુ રાખી શકો. ક્લિયર થઈ ગયું? અને એના બાદ જોઈ શકો છો કે સ્ટેટ કાઉન્સિલિંગની અંદર જો સ્ટેટમાં તમને સીટ મળે અને તે લેવી હોય તો તમારે AIQની સીટ છોડવા માટે જરૂરી નિયમ અનુસાર તમારે પ્રોસિજર કરવી પડે. એટલે સમજી ગયા? ફ્રીઝનો મતલબ એ જ થાય કે તમે જે કોલેજમાં એડમિશન તમને મળ્યું છે એ જ કોલેજમાં તમારે ફાઇનલ રાખી દેવું છે કે ભાઈ આ જ કોલેજમાં મારે ભણવું છે. તો તમારે લોકોએ ફ્રીઝ પ્રોસેસ છે એ તમારે કરવાની થશે. હવે એના પછીની સેકન્ડ પ્રોસેસ છે ફ્લોટ પ્રોસેસ. તો એનો મતલબ શું થાય? તો અપગ્રેડ માટે છે તમારે જવું. તો એનો મતલબ શું થાય કે જો તમને મળેલી સીટ રાખીને આગામી એમસીસી રાઉન્ડમાં વધુ સારી સીટ માટે અપગ્રેડ થવું હોય તો તમારે ફ્લોટ ઓપ્શન છે એ તમારે પસંદ કરવાનો રહેશે. હવે આ બંને ઓપ્શન ક્યારે દેખાશે? જ્યારે તમારા લોકોની સીટ ફાળવણી થઈ જશે એ પછી તમને લોકોનો ઓપ્શન દેખાશે. તો એની અંદર કઈ પ્રોસિજર કરવાની છે? ડોક્યુમેન્ટ તમારે એમસીસીમાં અપલોડ કરવાના છે, જરૂરી નિયત પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, અને જો આગળના રાઉન્ડમાં અપગ્રેડ મળે તો નવી સીટ મળી શકે છે, અને અપગ્રેડ ન મળે તો અગાઉની સીટ છે એ નિયમો મુજબ છે એ ચાલુ રહી શકે છે. ક્લિયર થઈ ગયું? હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો. એટલે આમાં તમારે ઉદાહરણ કઈ રીતે સમજવું કે માની લો કે તમને લોકોને 3 એટલે એમ્સ રાજકોટ છે, પછી બીજે મેડિકલ છે અને GMC બરોડા છે. હવે તમને લોકોને બીજે મેડિકલ મળી ગયું, તમારું મન થયું કે ભાઈ મારે એમ્સ રાજકોટ જોતી છે, તો તમારે લોકોએ ફ્લોટ ઓપ્શન પસંદ કરવાનો. ક્લિયર થઈ ગયું? તમારે ખાલી ઓનલાઈન પોર્ટલ ઉપર જ અપલોડ કરવાની છે. જે ત્યાં એડમિશન મળ્યું ને એ કોલેજ ખાતે તમારે હાજર થવાનું નથી. એના પછી સ્ટેટ કાઉન્સેલિંગ સાથે શું થશે? તો ઓલ ઇન્ડિયા કોટા એમસીસી કાઉન્સેલિંગ અને સ્ટેટ કાઉન્સેલિંગ બંનેમાં તમે લોકો એકસાથે છે ભાગ લઈ શકો છો. ઉદાહરણ તરીકે તમને એમસીસીમાં MBBSની સીટ મળી ગઈ અને તમે સ્ટેટ કાઉન્સેલિંગમાં પણ ભાગ લીધો તો સ્ટેટમાં વધુ પસંદગીની સીટ મળે. અને જો સ્ટેટની સીટ લેવી હોય તો તમારે લોકોની છે ઓલ ઇન્ડિયાની સીટ છે એ તમારે રિઝાઇન કરવી પડે. અને રિઝાઇન એમનામ નહીં થાય, તમારે છે ફરજિયાત પણ પ્રોસિજર છે એ કરવી પડે છે.
હવે આમાં તમે જોઈ શકો છો કે સૌથી મહત્ત્વની વાત તો રાઉન્ડ 1માં રાઉન્ડ 2માં સીટ છોડવા માટે એક્ઝિટની શરતો એક સરખી નથી. જો એવું નથી કે ભાઈ રાઉન્ડ 1, 2 અને 3 બધાના નિયમો છે એ અલગ અલગ છે અને થોડીક મેડિકલની પ્રોસેસ છે એ થોડીક અઘરી છે. એટલે તમે લોકો એના માટે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ તમે જોડાઈ શકો છો. એમાં તમારે જે જોડાવવું હોય તો શું કરવાનું છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 મોબાઈલ નંબર આપેલા છે, એ બંનેમાંથી કોઈ પણ નંબરમાં વોટ્સએપ કરીને સંપૂર્ણ જાણકારી મેળવી લેવાની રહેશે. કેમ કે તમે આમાં સેજ પણ ભૂલ કરશો ને તો તમારે લોકોને કોલેજ આડાવરી થઈ જશે અથવા તમારે વધુ ફી ભરવી પડશે. એટલે એના માટે જો તમને ખ્યાલ ના હોય તો તમે છે એ આ રીતે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં તમે લોકો જોડાઈ શકો છો. ક્લિયર થઈ ગયું? હવે આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. હવે જો આ એક એક્ઝામ્પલ છે ને એ આપણે છે એ તૈયાર કર્યું છે. તો એમાં તમે જોઈ શકો છો કે ધારો કે એક વિદ્યાર્થી રાહુલ છે. એટલે આમાં કોઈ પણ વિદ્યાર્થી છે તમને ખાલી ઉદાહરણ સાથે તમને આ બે પ્રોસેસ ખાલી સમજાવવામાં આવી છે. હવે ઉદાહરણ તરીકે રાહુલ છે એમસીસી ચોઇસ ફિલિંગમાં આ રીતે કોલેજો પસંદ કરી હતી. 3 કોલેજ પસંદ કરી. એમ્સ દિલ્હી છે, એમ્સ રાજકોટ છે અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. તો રાઉન્ડ 1માં છે એને બીજે મેડિકલ છે એમાં મળી. એટલે તમે જોઈ શકો છો કે હવે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવતા રાઉન્ડ 1માં રાહુલને બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં સીટ ફાળવવામાં આવી છે. તો રાહુલ પાસે 2 કેટેગરી છે, એટલે કે 2 કન્ડિશન છે. પહેલી કન્ડિશન કઈ છે? ફ્રીઝ. તો હવે રાહુલ એવું વિચારે કે ભાઈ મને બીજે મેડિકલ કોલેજ અમદાવાદ મળી ગઈ છે તો મારે હવે બીજી કોલેજ નથી જોઈતી. તો રાહુલ શું કરશે? ફ્રીઝ કરશે, તેને મળેલી સીટને ફાઇનલ રાખશે અને એડમિશનની આગળની જે પ્રોસિજર છે એ પૂરી કરશે. ક્લિયર થઈ ગયું? રાહુલને હવે બીજે મેડિકલમાં ભણવું છે, ક્યાંય બીજે જવું નથી. પરિસ્થિતિ નંબર 2 આવી છે ફ્લોટ. તો એનો મતલબ શું થાય કે રાહુલને બીજે મેડિકલ છે એ મળી ગઈ છે. તો બીજે મેડિકલ તો સારી જ છે પણ એને એમ્સ રાજકોટ છે એ જોઈએ છે. તો આગામી રાઉન્ડમાં એમ્સ રાજકોટ મળે તો ત્યાં તે જવા માંગે છે. તો રાહુલ એમસીસી પોર્ટલ પર કયો ઓપ્શન પસંદ કરશે? ફ્લોટ ઓપ્શન છે એ પસંદ કરશે અને હાલની મળેલી સીટ સાથે આગળના રાઉન્ડમાં અપગ્રેડની તક રાખશે. અને જો રાઉન્ડમાં આગામી ઉપરની સીટ એને એમ્સ રાજકોટ મળી જાય તો ઠીક છે, બાકી આ સીટ તો એની અમલમાં રહેશે જ. ક્લિયર થઈ ગયું? એટલે હાલની સીટ પર રાખું પણ આગળ અપગ્રેડ માટે કરું છું. ક્લિયર થઈ ગયું? હવે સ્ટેટ કાઉન્સેલિંગમાં વાત આવી છે કે રાહુલને એમસીસી બીજે મેડિકલ કોલેજ અમદાવાદ મળી, પરંતુ પછી તે ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગમાં તેને વધુ પસંદગીની સીટ મળે છે. તો રાહુલ શું કે મારે સ્ટેટ કાઉન્સેલિંગની સીટ છે એ લેવી છે, તો એમસીસીની અંદર છે સીટ છોડવા માટેની જે પ્રોસિજર છે એ એને કરવી પડશે. તો ક્લિયર થઈ ગયું? તો આ વસ્તુ તમે છે એમસીસીની અંદર છે ખાસ સમજી લેજો. હજી જો કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને જે વ્યક્તિ અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય બંનેમાંથી કોઈ પણ નંબરમાં વોટ્સએપ કરીને અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે.